નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સંસ્કૃત, તેમાં પાઠ 1 પ્રહેલિકાહ, તેનો આપણે આગળ ભાગ 1માં અભ્યાસ કર્યો હતો. તેમાં પ્રહેલિકાહ 1, 2 અને 3 તેનો અભ્યાસ કર્યો હતો. ભાગ 2માં આપણે પ્રહેલિકાહ 4 અને 5નો અભ્યાસ શીખીશું. હવે એમાં ચોથા નંબરનો શ્લોક જુઓ તો દંતેહીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યોતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. હવે દંતેહીનઃ, દંતે એટલે દાંત ને હીનઃ એટલે વગરનો, એટલે કે જે દાંત વિનાનો છે અથવા તો હોવા છતાં. શિલાભક્ષી, શિલા એટલે પથ્થર અને ભક્ષી એટલે ભક્ષણ કરે છે, ખાનારો. તો શિલાભક્ષી તો એનો અર્થ થશે પથ્થરો ખાનાર અથવા તો કાકરા ચકદી નાખનાર. તો અહીં પણ શું કહે છે કે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે અથવા તો પથ્થરોને ચકદી નાખે છે. ત્યાર પછી છે નિર્જીવો બહુભાષક. નિર્જીવો એટલે કે નિર્જીવ. નિર્જીવ તો કોને કહેવાય? તો કે જેનામાં જીવ ના હોય તે. તો અહીં પણ તો કે તે નિર્જીવ છે પરંતુ બહુભાષક, બહુ એટલે વધારે અને ભાષક એટલે કે બોલનાર. તો અહીં થશે તે નિર્જીવ છે કે તેનામાં જીવ નથી છતાં પણ તે બહુ બોલે છે અથવા તો બહુ બોલનાર છે. ત્યાર પછી તો કે ગુણસ્યોતિ સમૃદ્ધો અપી પરપાદેન ગચ્છતિ. હવે અહીં ગુણસ્યોતિ સમૃદ્ધો અપી એનો અર્થ ગુજરાતીમાં થશે દોરીની સિલાઈથી ભરપૂર હોવા છતાં અથવા તો દોરીથી સંધાયેલો હોવા છતાં. પરપાદેન ગચ્છતિ, પર એટલે પારકા અને પાદેન તો કે પારકા પગે અને ગચ્છતિ એટલે જાય છે અથવા તો ચાલે છે. તો અહીં વાક્ય આવશે આખું ગુજરાતી તો કે તે દોરીની સિલાઈથી સંધાયેલો હોય છે અને પછી તો કે પરપાદેન ગચ્છતિ એટલે કે અને પારકાના પગે ચાલે છે અથવા તો બીજાના પગે ચાલે છે. ભાષાંતર આખું જોઈએ તો જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે અથવા તો બહુ બોલનાર છે, જે ગુણ એટલે કે દોરીથી સંધાયેલો હોવા છતાં પારકે પગે ચાલે છે. ચલો બોલો જોઈ. સહકહ તે કોણ? જવાબમાં આવશે પાદરક્ષકઃ. પાદરક્ષકઃ એટલે જોડા છે ને. જોડાને દાંત હોતા નથી તો પણ તે કાકરાને ચકદી નાખે છે. જોડામાં જીવ હોતો નથી છતાં તે બહુ અવાજ કરે છે અને દોરીથી સિલાઈથી સંધાયેલો હોય છે અને તે માણસના પગે ચાલે છે. સાચી વાત ને? સારું. હવે ત્યાર પછી 5મા નંબરનો શ્લોક જોઈએ તો આગળ ભાગ 1માં મેં તમને કહ્યું હતું કે પ્રહેલિકાના 2 પ્રકાર છે. એક અંતરાલાપ પ્રકારની પ્રહેલિકા અને બીજી બહિરાલાપ પ્રકારની પ્રહેલિકા. તો 1 થી 4 જે પ્રહેલિકા આપણે સમજ્યા તે જવાબ આપણને 12 આપણે શોધવાનો હતો. તેથી તેને કઈ પ્રહેલિકા કહેવાશે? તો કે બહિરાલાપ પ્રકારની પ્રહેલિકા.
હવે જે 5મા નંબરનો શ્લોક છે તેની અંદર જ શ્લોકની અંદર જ જવાબ આપેલા છે અને તેથી આ કયા પ્રકારની પ્રહેલિકા કહેવાશે? અંતરાલા પ્રકારની પ્રહેલિકા. હવે એમાં જુઓ, કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. હવે સૌથી પહેલાં તો અંતરાલા પ્રકારની પ્રહેલિકામાં 4 ચરણ આપેલા હોય છે. હવે આ પ્રહેલિકાની અંદર તો કે પહેલાં 3 ચરણમાં 3 પ્રશ્નો પૂછવામાં આપેલા હોય છે અને ત્યાર પછી ચોથા ચરણમાં ક્રમશઃ તેના જવાબ આપવામાં આવ્યા હોય છે. હવે અહીં જુઓ, સૌથી પહેલું પ્રશ્ન જોઈએ તો કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી જાયતે કસ્માત. કસ્માત એટલે શેમાંથી અને જાયતે એટલે ઉત્પન્ન થાય છે અથવા તો જન્મે છે. તો અહીં પ્રશ્ન પૂછે છે કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. પહેલો પ્રશ્ન શું છે? કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે. કસ્માત એટલે શેમાંથી, જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે અથવા તો જન્મે છે. હવે ત્યાર પછી છે બીજો પ્રશ્ન, કો હંતિ કરીણામ કુલમ. કો એટલે કોણ અને હંતિ એટલે હણે છે અથવા તો મારી નાખે છે. કરીણામ કુલમ. કરીણામ એટલે હાથી અને કુલમ એટલે હાથીઓના કુળને અથવા તો હાથીઓના ઝુંડને અથવા તો તેના સમૂહને. તો કે હાથીઓના ટોળાને કોણ મારી નાખે છે? બરાબર ને? 2 સવાલ થયા ને. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે અને બીજો સવાલ છે કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે. હવે એના પછી ત્રીજું ચરણ જોઈએ તો કિમ કુર્યાત કાતરો યુદ્ધે. કુર્યાત એટલે કરવું અને કિમ એટલે શું, પછી યુદ્ધે એટલે યુદ્ધમાં, કાતરો એટલે કાયરો. તો યુદ્ધમાં કાયરો શું કરે છે? મૃગાત સિંહ પલાયનમ. હવે અહીં જુઓ, તમને પણ આ ચોથું ચરણ સાંભળી અને હસવું પણ આવશે. મૃગાત એટલે કે હરણ, સિંહ એટલે સિંહ અને પલાયનમ. પલાયનમ એટલે નાસી જવું. તો અહીં એમ કહે છે કે હરણને જોઈ સિંહ નાસી જાય અથવા તો મૃગથી હરણથી સિંહ પલાયન કરે. છે ને હસવું આવે તેવી બાબત. પરંતુ અહીં ચોથા ચરણમાં આ ત્રણેય સવાલના જવાબ આપવામાં આવેલા છે. જેમ કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કસ્તુરી મૃગની એટલે કે હરણની નાભીમાંથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે હાથીઓના ટોળાને કોણ મારી નાખે છે? તો કે સિંહ. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હતો, શું હતો? કાયર માણસ યુદ્ધમાં શું કરે? તો જવાબમાં આવે કે કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે, નાસી જાય. બરાબર ને? તો આ ત્રણેય સવાલોના જવાબ ચોથા ચરણમાં આપેલા છે અને તેથી જ આ કેવી પ્રહેલિકા કહેવાશે? અંતરાલા પ્રકારની પ્રહેલિકા. સમજાઈ જાય ને? સારું. હવે આ બધી જ 5 પ્રહેલિકા તમારે લોકોએ નોટમાં સારા અક્ષરે શ્લોક અને તેનું ભાષાંતર લખવાનું છે. હવે જુઓ, તેમાં સ્વાધ્યાય જોઈએ તો એમાં પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો. હવે એમાં પહેલો પ્રશ્ન છે, વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ. કૌંસમાં જવાબ આપેલા છે લેખની અને નારિકેલઃ. તો જવાબમાં શું આવશે? તો જવાબમાં આવશે
નારિકેલઃ વૃક્ષાગ્રવાસી અસ્તિ. બરાબર ને? હવે બીજો પ્રશ્ન છે, કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ. કા સ્ત્રી દેહ વિવર્જિતા એટલે કે દેહ વિનાની કઈ સ્ત્રી છે? શું આવશે જવાબમાં? છોટિકા કે લેખની? તો જવાબમાં આવશે છોટિકા. છોટિકા એટલે ચપટી. તો છોટિકા દેહ વિવર્જિતા અસ્તિ. બરાબર ને? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો કા કૃષ્ણમુખી અસ્તિ. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી. કાળા મુખવાળું કોણ છે? તો છોટિકા કે લેખની? શું આવશે જવાબમાં? લેખની. તો લેખની કૃષ્ણમુખી અસ્તિ. બરાબર ને? ત્યાર પછી પ્રશ્ન 4, કહ પરપાદેન ગચ્છતિ. કહ એટલે કોણ? પરપાદેન એટલે કે બીજાના પગે, ગચ્છતિ એટલે ચાલે છે અથવા જાય છે. નારિકેલઃ કે પાદરક્ષઃ? તો જવાબમાં આવશે પાદરક્ષકઃ પરપાદેન ગચ્છતિ. ત્યાર પછી કસ્તુરી કસ્માત જાયતે. કસ્તુરી કસ્માત, કસ્માત એટલે શેમાંથી, અને જાયતે એટલે ઉત્પન્ન થાય છે. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? સિંહાત કે મૃગાત? તો જવાબમાં આવશે મૃગાત. તો કસ્તુરી મૃગાત જાયતે. બરાબર ને? આવડી જાય ને? હવે ત્યાર પછી જુઓ પ્રશ્ન 2, યોગ્ય જોડકા જોડો. તેમાં ક અને ખ આપેલા છે. હવે એમાં પહેલું છે ત્રિનેત્રધારી. તો અહીં આપણે જોઈએ તો બધા જ અહીં આગળ આપણે જે શ્લોક અને તેના ઉખાણાના જે જવાબો શોધ્યા તેના આધારે જ જવાબો આપેલા છે. તો અહીં ત્રિનેત્રધારી એટલે 3 નેત્ર ધારણ કરનાર, તો એમાં આવશે નારિકેલઃ. તેમાં ભગવાન શંકર આવશે નહીં. તો અહીંયા ત્રિનેત્રધારી તો નારિકેલઃ. ત્યાર પછી છે નર નારી સમુત્પન્ના. નર અને નારી દ્વારા જન્મેલી. તો શું આવશે એમાં જવાબમાં? છોટિકા એટલે કે ચપટી. ત્યાર પછી ત્રીજું છે પંચભર્તૃ એટલે કે 5 પતિઓવાળી. તો અહીં પાંચાલી પણ આપેલું છે અને લેખની પણ આપેલું છે, પણ આપણે જવાબમાં લેખની જ લખશું. ત્યાં પાંચાલી આવશે નહીં. બરાબર ને? કારણ કે બીજા બધાના જવાબો પણ આ જ રીતના આપેલા છે. ઉદાહરણ એટલે કે પ્રહેલિકાના ઉત્તર મુજબ જ આપેલા છે, એટલે અહીં આપણે પાંચાલી લખીશું નહીં. ત્યાર પછી છે શિલાભક્ષી એટલે કે પથ્થર ખાનાર. પથ્થરો ખાનાર. તો એમાં શું આવશે? પાદરક્ષઃ. ત્યાર પછી છે કાતરઃ યુદ્ધે. તો કાતરઃ એટલે કે કાયર અને યુદ્ધે એટલે યુદ્ધમાં. કાયરો યુદ્ધમાં શું કરે છે? તો કે પલાયનમ કરોતિ. પલાયનમ કરોતિ એટલે નાસી જાય છે. બરાબર ને? હવે જો પ્રશ્ન નંબર 3, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો. હવે એમાં ઉદાહરણ આપેલું છે વૃક્ષવાસી. તો વનવાસી, ગૃહવાસી અને સ્વર્ગવાસી. હવે અહીં પાછળ સમાન પ્રાસવાળા શબ્દો આપેલા છે. જોયું? વૃક્ષવાસી તો એ સમાન પ્રાસ બધામાં બીજા શબ્દોમાં પણ આવવો જોઈએ. હવે બીજા શબ્દો જોઈએ તો શૂલપાણિ. શૂલપાણિ, શૂલ એટલે ત્રિશૂલ, પાણી એટલે કે ત્રિશૂલ ધારણ કરનાર. તો બીજા આપણે કયા નવા શબ્દો એ જ રીતના મૂકી શકીએ? તો ચક્રપાણિ એટલે કે ચક્ર ધારણ કરનાર. પછી તો કે શસ્ત્રપાણિ તો
શસ્ત્ર ધારણ કરનાર, શંખ પાણી એટલે કે શંખ ધારણ કરનાર આવી શકે ને. હવે ત્યાર પછી નંબર 2 ત્રિનેત્રધારી. ત્રિનેત્રધારી એટલે 3 નેત્ર ધારણ કરનાર, બરાબર ને. તો એવી જ રીતના બીજા કયા શબ્દો આવી શકે? તો શ્વેત વસ્ત્રધારી, શ્વેત વસ્ત્રો ધારણ કરનાર. પછી રક્તમુખધારી આવી શકે ને. રક્તમુખધારી, રક્ત એટલે કે લાલ, લાલ મુખ ધારણ કરનાર. વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે એનું મોં લાલ થઈ જાય છે ને. ત્યાર પછી તો કે બીજા કયા શબ્દો આવી શકે? હાસ્ય મુખધારી, જ્યારે તે ખુશ હોય ત્યારે તેનું મુખ તો કે હાસ્ય મુખધારી આવી શકે ને. હવે એના પછી નંબર 3 શું છે? તો કે શિલાભક્ષી. શિલાભક્ષી એટલે ભક્ષણ કરનાર, પથ્થરો ખાનાર. તો એ સિવાય બીજા કયા શબ્દો આવી શકે? ફલભક્ષી, ફળનું ભક્ષણ કરનાર અથવા તો ફળ ખાનાર આવે ને. એવી જ રીતના અન્નભક્ષી, અન્ન ખાનાર. સર્પભક્ષી, તો સર્પ ખાનાર અથવા તો સર્પનું ભક્ષણ કરનાર થઈ શકે ને એવા શબ્દો. સારું. હવે ત્યાર પછી નંબર 4 તો કે દંતહીન. દંતહીન એટલે કે દાંત વિનાનો. હીન આપેલું છે ને પાછળ, એ સમાન પ્રાસ. પાછળના બીજા શબ્દો પણ એવા 3 શોધવાના છે. દંતહીન એટલે કે દાંત વિનાનો. એવી જ રીતના બીજા શબ્દો જોઈએ તો નેત્રહીન, નેત્ર વિનાનો થાય ને. ત્યાર પછી બુદ્ધિહીન એટલે કે બુદ્ધિ વિનાનો. હવે એવી જ રીતના ગુણહીન એટલે કે ગુણ વિનાનો થઈ શકે ને આવા શબ્દો. સારું. ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર 4. હવે એમાં છે પહેલું ઉદાહરણ આપેલું છે આપણને. સૂચના એ આપેલી છે કે નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. હવે એમાં પહેલું વાક્ય છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ. અને અહીં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? અસ્તિ અને નાસ્તિ. અસ્તિ એટલે છે, નાસ્તિ એટલે નથી. તો અહીં વાક્યમાં આપણે સૌથી પહેલાં તો વૃક્ષાગ્રવાસી અસ્તિ, બરાબર ને. કિંતુ પક્ષીરાજઃ નાસ્તિ. હવે એમાં બીજું વાક્ય જોઈએ. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ. તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણિ નાસ્તિ. ત્યાર પછી ત્રીજું ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી. તો શું આવશે? ત્વગ્વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ, બરાબર ને. એવી જ રીતના કૃષ્ણમુખી ન માર્જારી. તો જવાબમાં શું આવશે? કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. હવે એના પછી તો કે દ્વિજીવા ન ચ સર્પિણી. તો દ્વિજીવા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ, બરાબર ને. આવડી જાય ને. હવે એના પછી તો કે પંચભત્રી ન પાંચાલી. તો જવાબમાં આવે પંચભત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. આવડી જાય ને. સારું. હવે આવી તમને બીજી કોઈ અન્ય પ્રહેલિકા પણ જો મળે તો શોધજો અને નવી પ્રહેલિકા પણ લખવાનો પ્રયત્ન કરજો. આ બધું જ તમે વારંવાર જોતા રહેજો કે જેથી ભૂલાઈ ન જાય. સારું. આ બધું નોટમાં સ્વાધ્યાય કાર્ય લખજો.